નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં મિલ માલિકનું અપહરણ, 50 કરોડની માગ. પોલીસે ગણતરીના કલાકોમાં લોકેશનના આધારે યુવાનને છોડાયો. ક્રેટા ગાડીમાંથી કમળ દોરેલા ખેસ તેમજ ધોકા મળી આવ્યા. આજ રોજ બોટાદમાં એક ચકચારી ઘટના બની છે. કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા બોટાદના ભદ્રાવડી ગામના રાધે ઓઇલ મિલના માલિકનું અપહરણ કરી 50 કરોડની માગ કરવામાં આવી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં લોકેશનના આધારે યુવાનને છોડાયો હતો. ઉલ્લેખનીય છે કે જે ક્રેટા ગાડીમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તે ગાડીમાંથી કમળ દોરેલો ખેસ તેમજ ધોકા મળી આવ્યા હતા. બોટાદના ભદ્રાવડી ગામના રાધે ઓઇલ મિલના માલિક પોતાની બાઇક લઈને જતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો 4 વ્હીલ લઈ આવીને ઓઇલ મિલના માલિકની બાઇકને ટક્કર મારે છે. જે બાદ ઓઇલ મિલના માલિકને ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ જાય છે. જે ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને લોકેશન મળતા પોલીસે ગણતરીની કલાકોમાં અપહૃત યુવાનને વિછિયાના સમઢિયાળા ગામેથી છોડાયો હતો. મળતી માહિતી મુજબ ભદ્રાવડી ગામે રહેતા અને રાધે ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખ નામના યુવક આજે સવારના 10 કલાકે ઓઇલ મિલથી પોતાની બાઇક લઈ જતો હતો. ત્યારે થોડે દૂર જતાં કોઈ અજાણ્યા શખ્સો 4 વ્હીલ કાર લઈને આવ્યા હતા અને બાઇક સાથે કાર અથડાવી હતી. ત્યારબાદ વિપુલભાઈને પકડીને કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. અપહરણની ઘટનાની જાણ થતાં બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોટાદ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાની આસપાસના જિલ્લાઓની પોલીસને પણ જાણ કરી દીધી હતી. અપહૃત યુવાનની શોધખોળ શરૂ કરી હતી. તેવામાં પોલીસને યુવાનનું લોકેશન મળતા પોલીસ લોકેશનવાળી જગ્યાએ પહોંચી હતી, જ્યાં અપહૃત યુવાનને છોડાવી હાલ પોલીસ યુવાનને લઈ પાળિયાદ પોલીસ સ્ટેશને લાવી છે. ભદ્રાવડી ગામના અને રાધે ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખનું સવારના 10 કલાકે અપહરણ થતાં ચકચાર મચી જવા પામી હતી. અપહરણકર્તાઓ યુવકને 4 વ્હીલ કારમાં બેસાડી લઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના સમઢિયાળા ગામે પહોંચતા અપહરણકર્તાઓએ અપહૃત યુવાનને ઢોર માર માર્યો હતો, જેથી અપહૃત યુવકે બચાવો બચાવની બૂમો પાડી હતી. ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા અને કાર પાસે પહોંચ્યા હતા, જ્યાં અપહૃત યુવાનને જોયો હતો. તેવામાં બોટાદ એલસીબી પોલીસ સમઢિયાળા ગામે પહોંચી હતી, જેથી અપહરણકર્તાઓ કાર મૂકીને નાસી છૂટ્યા હતા. ત્યારે બોટાદ પોલીસ અપહૃત યુવક વિપુલ શેખને હાલ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી છે અને અપહરણ કોણે કર્યું હતું, અપહરણ કરવાનું શું કારણ હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ એસપી, ડીવાયએસપી, બોટાદ જિલ્લા એલસીબી, એસઓજી ટીમ સ્થળ પર પહોંચી હ્યુમન રિસોર્સ, ટેકનિકલ રિસોર્સના માધ્યમથી જાણકારી મેળવી હતી. આ અપહરણ માટે 2 4 વ્હીલ ગાડીનો ઉપયોગ થયો હતો. ત્યારે પોલીસ દ્વારા નાકાબંધી અને સતત પીછો કરતા વિછિયા તાલુકાના સમઢિયાળા ગામ પાસે ક્રેટા ગાડીમાં વિપુલ નંદલાલ શેખને બેઠેલો છોડી ગાડી છોડી નાસી છૂટ્યા હતા. અપહરણ કરનારા સંજય મનુ ધોળકિયા, હિતેશ મનુ ઓળકિયા, સાગર ઝાપડિયા સહિતના 5 થી 6 શખ્સો અપહરણમાં સામેલ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. આ તમામ શખ્સોએ વિપુલ શેખ પાસેથી 50 કરોડ રૂપિયા માગ્યા હતા. ત્યારે ઓઇલ મિલ પૌવા બનાવવાનું કારખાનું અને ઓઇલ મિલ ગેમિંગના ખૂબ મોટી કમાણી કરનાર વિપુલ શેખ પાસેથી પૈસા પડાવવા માટે સમગ્ર કાવતરું રચ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ છે, તેમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બળોલિયાએ મીડિયાને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે અપહરણકર્તાઓની ક્રેટા ગાડીને પોલીસે કબજે લીધી હતી, જે ગાડીમાં કમળ દોરેલો ખેસ તેમજ ધોકા મળી આવ્યા છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.